સર્વ ગીતા પ્રેમી ભાઈ બહેનોને મારા જય યોગેશ્વર. આજ તારીખ 16/3/2026ના રોજ ગીતા સૂત્ર વિડીયો નંબર 2માં ગીતાની વિશિષ્ટતા વિશે આગળ ચર્ચા કરતાં મને ખૂબ જ આનંદ થાય છે. આપણે જોયું કે ગીતા ઉદારતા રાખે છે, પરંતુ આ માત્ર માનવ જાતિ પૂરતી જ ઉદારતા નથી. માનવીનો ધર્મ, કર્મ તથા ભક્તિને આધારે જીવન વિકાસના પ્રધાન માર્ગો છે, તે પ્રત્યે ગીતા સહાનુભૂતિ દર્શાવે છે, ઉદાર વલણ દર્શાવે છે. શ્રીમદ્ ભગવદ્ ગીતા કોઈ પણ એક પંથ કે એક સંપ્રદાય કે કોઈ સાધનાની માટે પ્રેરણાદાયક પુસ્તક નથી, પરંતુ બધા પંથો, બધા સંપ્રદાયો, બધા જ પ્રકારની સાધનાઓ માટે પ્રેરણાદાયક ગ્રંથ છે. પ્રવૃત્તિ પરાયણની વાત હોય કે નિવૃત્તિ પરાયણની વાત હોય, ત્યાગીની વાત હોય કે સંસારીની વાત હોય, તે બધા તરફ પ્રેમ દ્રષ્ટિથી અને આદરભાવથી શ્રીમદ્ ભગવદ્ ગીતા પોતાનું મંતવ્ય દર્શાવે છે. જુદા જુદા ભાષ્યકારો એ દર્શાવેલા પોતાના મતો આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. ઈશ્વર સગુણ છે કે નિર્ગુણ છે, સાકાર છે કે નિરાકાર છે, એવા બહુ ગવાઈ ગયેલા મતોનો પણ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં સમન્વય શ્રી કૃષ્ણ કરે છે. જે ઈશ્વર નિર્ગુણ, નિરાકાર, અવિનાશી ને અજન્મા છે, તે જ પોતાની માયા શક્તિ વડે પ્રકૃતિનો આશ્રય લઈને સગુણ આકાર સ્વરૂપ ધરાવે છે. જય યોગેશ્વર. વધુ કાલે.